હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 માહિતીનું નિયમનની આજે આપણે વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 5 છે, જેમાં આપણે થિયરીનો ભાગ 2 અને ઉદાહરણ 3ની ગણતરી કરીશું. હવે તમે કહેશો વચ્ચે કેમ થિયરી આવી? તો જેને રેગ્યુલર લેક્ચર જોયા હશે એને આઈડિયા હશે કે આગળ આપણે જે સ્વાધ્યાય 4.1ની પહેલાંની થિયરી હતી એ આપણે પહેલા લેક્ચરમાં ભાગ 1 લીધો હતો, પછી આપણે ઉદાહરણ અને સ્વાધ્યાય 4.1ની ગણતરી કરાવી. હવે સ્વાધ્યાય 4.1 અને 4.2ની વચ્ચેની જે થિયરી છે એ આપણે આજે લઈશું અને એની સાથે આપણે ઉદાહરણ 3 લઈ લઈશું, કેમ કે માત્ર એક જ ઉદાહરણ છે. અને પછી આપણે લેક્ચર 6માંથી આપણે સ્વાધ્યાય 4.2ની ગણતરી કરીશું. તો દરેક દાખલા સંભાવના પર આધારિત છે. આપણે અહીંયા સંભાવના શોધતા શીખવાનું છે. તો ચાલો આપણે થિયરીને જોઈએ કે અહીંયા થિયરી શું કહેવા માગે છે. તો આપણો ટોપિક છે અહીંયા 4.3, જેનું નામ છે અહીંયા તક અને સંભાવના. તો તક અને સંભાવનામાં ફરક શું છે? અહીંયા જેમ કે આપણે ઘણીવાર એવું બને કે ઘરેથી રોજ સ્કૂલ જતા હોય, આપણે ચોમાસાની ગણો કે સિઝન છે એમ, અને આપણે ડેઈલી રેનકોટ લઈને જતા હોય રોજ, પણ વરસાદ આવતો હોય નહીં, અને જે દિવસે આપણે રેનકોટ ભૂલી ગયા હોય એ દિવસે વરસાદ આવે તો એ આપણે સાથે કેવો આમ અન્યાય થઈ થયો કે આપણે એવું લાગે રોજ લઈને જતા નહોતો આવતો અને આજે આપણે નથી લઈને કે આવી ગયો. તો આ શું કે એક તક કહેવાય કે તમે તકને અહીંયા ઝડપી શક્યા નહીં. પછી બીજું અહીંયા ઉદાહરણ આપ્યું છે, જેમ કે ઘણી વખત એવું બને કે તમે અહીંયા પરીક્ષામાં નક્કી કરેલા 5 પ્રકરણોમાંથી અહીંયા 4 પ્રકરણો ખૂબ જ સારી રીતે અહીંયા તૈયાર કર્યા છે, પણ પ્રશ્નપત્રમાં તમે જુઓ છો તો જે પ્રકરણ તમે અહીંયા ઓછું તૈયાર કર્યું હતું એમાંથી જ અહીંયા વધુ પ્રશ્ન પૂછાયા છે. તો આ પણ શું કહેવાય? તમે અહીંયા તક જે ઝડપવાની તમે ઝડપી શક્યા નહીં, કેમ કે તમારે જે પ્રકરણ તૈયાર નહોતું કર્યું એમાંથી જ પૂછાયું, એટલે તમારા સાથે કેવું અહીંયા અન્યાય થયો. પછી આપણે બીજું એક ઉદાહરણ જોઈએ, જેમ કે તમે નિયમિત રીતે અહીંયા સમય પર દોડતી ટ્રેન પકડવા માટે તમે સમયસર અને અહીંયા રેલવે સ્ટેશન પર જાઓ છો, પરંતુ તે દિવસે ટ્રેન મોડી આવે છે એટલે તમારે બહુ વેઇટ કરવો પડે છે. જેમ કે તમે ઘણીવાર બસ અથવા ટ્રેનમાં જતા હોય તો તમે ટાઈમ પર પહોંચી ગયા કે 10 વાગ્યાની બસ છે તો 10 વાગ્યાની ટ્રેન તમે પહોંચી ગયા, અને ટ્રેન 12 વાગે આવે, 1 વાગે, તમને કેટલો કંટાળો. તમે તો તક ઝડપવા ગયા હતા પણ તમે તકને ઝડપી શક્યા નહીં. તો આ બધા શું છે? અહીંયા તકના ઉદાહરણ છે. અહીંયા આઈડિયા આવી ગયો. જો સમયસર આવે છે તો તમે અહીંયા તકને ઝડપી લીધી કહેવાય. પછી આપણે અહીંયા જોઈએ કે આવું ઘણી વખત અહીંયા બને છે કે તમે જે પરિસ્થિતિને અહીંયા સાનુકૂળ બનાવવા પ્રયત્ન કરો છો તે જ સમયે અહીંયા તમારી પ્રતિકૂળતા અહીંયા ઊભી થાય છે. શું તમે આવા વધુ ઉદાહરણ આપી શકો છો? હવે તમારે અહીંયા જાતે ઉદાહરણ વિચારવાના છે કે તમે તક ઝડપવા ગયા હોય અને તમારાથી કંઈ તમારા જોડે અન્યાય થાય એટલે તમને તક ઝડપી શકતા નથી. જેમ કે આપણે અહીંયા રેનકોટવાળું ઉદાહરણ જોયું, પછી આપણે જે ચેપ્ટર ઓછું તૈયાર કર્યું હતું એમાંથી વધારે પ્રશ્નો પૂછાયા, પછી આપણે અહીંયા ટ્રેનવાળું ઉદાહરણ જોયું કે તમે સમયસર પહોંચી ગયા પણ ટ્રેન મોડી આવી, અથવા તમે થોડા લેટ પડ્યા હોય, ટ્રેન 5 મિનિટ જલ્દી નીકળી ગયો, તો તમે અહીંયા તકને ઝડપી શકતા નથી. હવે આપણે આ ઉદાહરણ જોયા. ઉપરોક્ત ઉદાહરણ એવા છે કે જેમાં કોઈ ચોક્કસ ઘટના બનશે કે નહીં બને એવું એક સમાન હોતું નથી. હવે આપણને જો જેમ કે સિક્કો ઉછાળી તેમાં શું હોય? કાં તો સાપ આવે કાં તો કાંટ આવે. પણ હવે અહીંયા વરસાદ આવશે તો એ ક્યારે આવશે આપણને કોઈ નક્કી ખરું? એનું કોઈ નક્કી નથી. કારણ કે 10 દિવસમાંથી એકવાર આવે, કોઈ વાર અહીંયા 11 દિવસમાંથી એકવાર આવે, તો એની સંભાવના 1/10 થઈ જાય. કોઈ વાર 11માંથી 1 દિવસ આવે તો 1/11 થઈ જાય. કોઈ દિવસ 12માં 1 દિવસ આવે તો 1/12 થઈ જાય. કોઈ વાર અહીંયા 10 દિવસમાં બે વાર આવે તો 2/10 થઈ જાય. તો આની કોઈ સંભાવના નક્કી નથી, કેમ કે અહીંયા ઘટના જે ઘટે છે એની કોઈ એક સમાનતા અહીંયા આપણને આપેલી નથી. પછી આપણે ચેપ્ટરમાં જોયું, જેમ કે પ્રશ્નો કયા ચેપ્ટર પૂછે એનો આપણને કોઈ આઈડિયા છે, સંભાવના કોઈ નક્કી છે. જેમ કે 5 ચેપ્ટર છે તો કોઈમાંથી 1 પૂછે, કોઈમાંથી 2 પૂછે, કોઈમાંથી 3 પૂછે, એટલે આની કોઈ સંભાવના આપણે શોધી શકીએ નહીં, કેમ કે દરેક વાર અલગ અલગ આવે. પછી આપણે પેલું ટ્રેનવાળું પણ જોયું, મોડી આવે વહેલી આવે, એમાં પણ આપણે શું છે? અસમાનતા છે, એનું કોઈ નક્કી નથી. તો આપણે અહીંયા જો હવે આપણે શું જોઈશું અહીંયા કે એક સમાનતા હોય એવો આપણે અહીંયા ઉદાહરણ લઈશું અને એની આપણે અહીંયા સંભાવના શોધીશું. તો અહીંયા લખેલું છે કે કોઈ ટ્રેન અહીંયા નિર્ધારિત સમય આવે કે અહીંયા મોડી પહોંચે તેની તકો અહીંયા એક સમાન હોતી નથી. તમે જ્યારે અહીંયા પ્રતીક્ષા યાદીમાં હોય અને ટિકિટ ખરીદો છો ત્યારે ખરેખર તમે એક શું કરો છો? અહીંયા તક ઝડપો છો. હવે આપણે જેમ કે આપણે બહાર બેઠા છીએ અને આપણે ટિકિટ લઈ લીધી, તો આપણને કેવી આશા છે કે આપણે જ્યારે ટ્રેન આવશે ત્યારે આપણે અહીંયા સીટ બુક છે એટલે આપણને અહીંયા જગ્યા મળી જશે. તો અહીંયા લખેલું છે કે એવી આશા છે કે મુસાફરી શરૂ કરવાના સમય પહેલાં તમારી અહીંયા ટિકિટ મેળવશો એવી ચોક્કસ તમને અહીંયા સંભાવના થઈ ગઈ છે કે હવે કે ટ્રેન આવશે કે આપણે અહીંયા ટિકિટ મેળવી લીધી છે એટલા માટે. હવે અહીંયા આપણે એવા પ્રયોગો કરીશું કે જે તે ઘટનામાં અહીંયા સંભાવના કેવી હોય, ઘટના કેવી હોય અહીંયા એક સમાન હોય.
જેમ કે આપણને વરસાદનું કોઈ નક્કી નહોતું, પછી ટ્રેન આવશે કે મોડી કેટલા વાગે આવશે, કેટલા કયા સમય આવશે, કોઈ એનું નક્કી હોતું નથી, ના પણ આવે. કોઈ વાર આપણે બસમાં ટ્રાવેલ કરતા બસ ના પણ આવે. તો આ જ કેવું છે, અહીંયા અસમાન ઘટનાઓ છે. હવે આપણે એક સમાન ઘટનાઓ લઈશું. જેમ કે અહીંયા આપણે સિક્કો ઉછાળીએ તો કાં તો સાપ આવે, કાં તો કાટ આવે. આપણને ખબર નથી શું આવશે, પણ નક્કી તો છે કે બંનેમાંથી એક તો આવશે. આઈડિયા આવી ગયો? તો ચલો આપણે અહીંયા જોઈએ કે હવે આપણે પરિણામ મેળવવું. તો તમે એવું નિહાળ્યું હશે કે કોઈ પણ ક્રિકેટ મેચ શરૂ કરતાં પહેલાં બે ટીમના કપ્તાનો કઈ ટીમ પ્રથમ બેટિંગ કરશે તે નક્કી કરવા માટે અહીંયા શું કરે છે? સિક્કો ઉછાળે છે. તો જેમ કે આપણે અહીંયા જે છાપ છે એને અહીંયા આપણે હેડ એટલે કે એચ કહીશું, અને જે કાંટો છે એને આપણે અહીંયા ટેલ એટલે કે અહીંયા ટી કહીશું. હવે તમે એક ટીમના કપ્તાન છો અને તમારો મિત્ર અહીંયા બીજી ટીમનો કપ્તાન છે, અને તમે અહીંયા સિક્કો ઉછાળો છો, તમારા મિત્રને તે અંગે અહીંયા બોલવા માટે કહો છો. તો શું તમને પરિણામ પર કોઈ કાબુ રાખી શકો? કે હવે તમારે જોતો હોય અહીંયા હેડ્સ એટલે કે અહીંયા તમારે છાપ જોતી હોય, અથવા તમારે ટેલ જોતો હોય, તમને નક્કી છે કે શું આવશે? એમાં નક્કી નથી. કાં તો તમારે હેડ જોતો હોય ને ટેલ આવે, કાં તો તમારે ટેલ જોતો હેડ આવે, અને તમારે જોતું હોય હેડ અને હેડ પણ આવી જાય, પણ એનું કોઈ નક્કી નથી. તો આમાં તમને કેટલી શક્યતાઓ મળે? અહીંયા બે શક્યતાઓ મળે. કાં તો તમને છાપ મળે, કાં તો કાંટો મળે. એટલે આપણને અહીંયા બે શક્યતાઓ મળે છે. આઈડિયા આવી ગયો? હવે અહીંયા આપણે જોઈશું કે સંભાવના કેવી રીતે આપણે શોધી શકાય. તો આ તો તમારું કંઈ નથી. ચલો સંભાવી શક્યતા આપણે જોઈ લઈએ, પછી આપણે થોડું સંભાવના જોઈએ. જેમ કે અહીંયા આપણે 50 વખત સિક્કાને ઉછાળ્યો તો આપણને અહીંયા 27 વખત અહીંયા છાપ મળે છે, અને 23 વખત કાંટો એટલે કે અહીંયા ટેલ મળે છે. પછી આપણે 60 વખત ઉછાળ્યો અહીંયા તો આપણને અહીંયા 28 વખત છાપ મળે છે એટલે કે હેડ, અને અહીંયા 32 વખત કાંટો મળે છે. પછી આપણે 70 વખત ઉછાળ્યો, આવી રીતે 80, 90, 100. હવે આમાં તમને શું દેખાશે? જેમ કે તમે અહીંયા 5 વાર સિક્કો ઉછાળો છો તો તમને કાં તો 3 વાર હેડ મળે, કાં તો અહીંયા તમને 2 વાર ટેલ મળે, કાં તો તમને ઘણીવાર તો એવું પણ થાય કે અહીંયા 5 વાર હેડ મળે, 0 વાર ટેલ મળે, કાં તો તમને અહીંયા 4 વાર હેડ મળે અને અહીંયા 1 વાર ટેલ મળે. તો ડિફરન્સ બહુ વધારે છે. પણ તમે જેટલી વાર વધારે સિક્કાને ઉછાળશો એવી રીતે અહીંયા જે આ સાપ અને કાંટો છે એનો ડિફરન્સ છે તમારો ઓછો થઈ જશે. જેમ કે અહીંયા તમે જુઓ કે 50 વાર ઉછાળજો, માત્ર અહીંયા જો 27 વાર હેડ મળ્યું અને 23 વાર ટેલ મળ્યું. તો ડિફરન્સ કેટલો છે? માત્ર 4નો છે. પછી આમાં પણ જો તમારો ડિફરન્સ 4નો છે. દરેકમાં અહીંયા તમારો ડિફરન્સ 4 છે. એટલે કે જેટલે તમે બધી વાર ઉછાળશો એટલે તમારે અહીંયા જે છે છાપ અને કાંટા મળવાની સંભાવનાઓ છે, શક્યતા છે, બહુ નજીક આવતી જશે તમારે. આઈડિયા આવી ગયો? તમે એક વાર 5 વાર ઉછાળો, કાં તો 5 વાર હેડ મળે, 0 વાર ટેલ મળે, તો ડિફરન્સ નાનામાં વધારે, પણ જેમ વધારે વાર ઉછાળજો એટલો તમારો ડિફરન્સ ઓછો થતો જશે. પણ આની કોઈ તમારે જરૂર નથી. કે તમારે કેમ કે બધા દાખલા તમારી શક્યતા અને સંભાવના પર ના પર આધારિત છે કે કેટલી તમને અહીંયા શક્યતાઓ મળે છે. તો આમાં શું છે? જેમ કે આને આપણે શું કહીએ છીએ? હવે તમે આ કહેશો કે આ શું દર્શાવે છે? અહીંયા ચિહ્નો કર્યા છે, આ તમારા અહીંયા આને ઇંગ્લિશમાં ટેલીમાર્ક્સ કહેવાય છે. તો ટેલીમાર્ક્સ શું છે? જેમ કે તમે કોઈ ગણતરી કરતા હોય તો તમે અહીંયા 1 લખશો કે પહેલી વાર ઉછાળ્યો અહીંયા, તો આવી રીતે લખશો. આવી રીતે એના કરતાં તમારે અહીંયા ટેલીમાર્ક્સનો ઉપયોગ તમે કરી શકો છો કે 1 વાર આવે તો 1 લાઈન કરવાની, 2 વાર આવે તો 2 વાર, પછી તમે અહીંયા ટેલમાં લાઈન કરો, હેડ્સમાં કરો, ટેલમાં આવે તો ટેલમાં લાઈન કરો. જ્યારે પણ તમારે અહીંયા 4 થઈ જાય અને તમારે 5મી વાર કરવું ત્યારે તમારે અહીંયા ત્રાસું નિશાન કરી દેવાનું છે. ફરીથી તમારે ગણવાના છે અહીંયા 1, 2, 3, 4 અને 5માં ત્રાસું નિશાન. હવે તમે કહેશો કે આવું કરીએ એના કરતાં આપણે અલગ અલગ લાઈનો કરીએ. જેમ કે આવી રીતે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. પણ આને તમારે ગણવું બહુ મુશ્કેલ થઈ જાય. જેમ કે અહીંયા તમે છે કે કેટલી વાર આપણે આવ્યું હતું કે 27 વાર હેડ આવ્યું હતું, તો તમે અહીંયા 27 લાઈન કરો તો તમે ફરીથી ગણવા બેસો 1, 2, 3 આવી રીતે. એના કરતાં તમે આવી રીતે કરશો તમે સિમ્પલી ગણી શકો છો કે 5, 10, 15, 20, 25. 25 બીજી કેટલી છે? 2 એટલે કે 27. તમે આવી રીતે ગણી શકો છો. 5, 5ના ગુણાકારમાં છે અહીંયા. તો ફરીથી આ સાઈડ પણ તમે અહીંયા જુઓ 5, 10, 15, 20 અને આ 3, 23. તો તમે આવી રીતે અહીંયા ટેલીમાર્ક્સનો ઉપયોગ કરો જ્યારે પણ ગણતરી કરવામાં, તો તમે અહીંયા સિમ્પલી ગણી શકો છો. એટલા માટે અહીંયા તમારે ગણતરી કરવાની છે 1, 2, 3, 4 અને 5 આવે એટલે તમારે અહીંયા 83 લાઈન દોરી દેવાની છે. એટલે એ શું દર્શાવે છે અહીંયા કે આ તમારે કોઈ પણ ગણતરીમાં અહીંયા 5 સંખ્યા દર્શાવે છે. આની કોઈ તમારે હાલાત જરૂર નથી. તો આપણે અહીંયા આગળ વધીએ અને આપણે અહીંયા સંભાવના વિશે જોઈએ. હવે જેમ કે આપણે સિક્કો ઉછાળતા હતા તો એમાં શું શક્યતા આવતી હતી? અહીંયા 2 શક્યતા આવતી હતી. કાં તો અહીંયા શું આવે આપણું છાપ આવે, અને કાં તો શું આવે? અહીંયા આપણો કાંટો આવે. છાપ એટલે કે અહીંયા હેડ્સ અને કાંટો એટલે કે અહીંયા ટેલ્સ. આપણી 2 શક્યતાઓ હતી. પણ અહીંયા જ્યારે આપણે પાસો નાખીએ, તમે કદાચ લૂડોની ગેમ રમ્યા હોય અથવા તમે સાપ સીડીની ગેમ રમ્યા હોય તો અહીંયા તમારે પાસો ફેંકીએ છીએ. આવો તમારો અહીંયા શું હોય છે? પાસો છે. જેમાં શું કાં તો અહીંયા 6 બિંદુ હોય, કાં તો અહીંયા 1 થી 6 લખેલા હોય. તો તમારો અલગ અલગ 6 પરિણામો આવી શકે છે. કેટલી શક્યતાઓ બને? અહીંયા 6, 1, 2, 3, 4, 5 અને 6. આ ગમે તેમાંથી કોઈ આપણું અહીં આવી શકે છે 6માંથી.
તો હવે આમાં આપણે સંભાવના સૂત્ર શીખીશું, જેમ કે અહીંયા છાપ અને કાંટામાં 2 શક્યતાઓ મળે, પાસામાં આપણને 6 શક્યતાઓ મળે. તો આની આપણે સંભાવના કેવી રીતે શોધીશું અહીંયા? તો જો અહીંયા આપણે નીચે હવે સંભાવના સૂત્ર શીખવાના છીએ. જેમ કે આપણને કોઈ પૂછે કે સિક્કો ઉછાળીએ અને છાપ આવવાની સંભાવના કેટલી, તો અહીંયા તમારી છાપ આવવાની સંભાવના 1/3 છે અને કાંટો આવવાની સંભાવના પણ 1/3 છે. હવે તમે કહેશો આ તમે ડાયરેક્ટ કેવી રીતે લખી દીધું, અમને થોડું સમજાવો. તો ચલો આપણે અહીંયા તમને સમજાવું છું. જેમ કે અહીંયા જો શું છે, છાપ અને કાંટો. કુલ પરિણામ કેટલા છે? અહીંયા 2 શક્યતાઓ છે. એમાંથી છાપ આવવાની સંભાવના કેટલી? 1. આપણે જો એક જ વાર ઉછાળ્યું તો કેટલી વાર અહીંયા છાપ આવી શકે? એકવાર આવી શકે. તો અહીંયા આપણે શું લખીશું? 1/2. ઓકે. અને પછી સિક્કાને આપણે જેમ કે ફરીથી ઉછાળ્યો અને કાંટો કેટલી વાર આવે? એકવાર ઉછાળ્યો તો એક જ વાર આવે, પણ કુલ પરિણામ કેટલા? કાં તો છાપ આવે કાં તો કાંટો આવે. એટલે તમારે કુલ શક્યતાઓને અહીંયા છેદમાં લખવાનું છે 1/2. તો સમજણ પડી ગઈ કે અહીંયા તમારે જે ઉપર શક્યતાઓ લખવાની છે કે જે આપણને પ્રશ્ન પૂછ્યો, કાં તો હેડ આવવાની શક્યતા કેટલી, ટેલ આવવાની શક્યતા કેટલી, અને છેદમાં તમારે શું કરવાનું છે? અહીંયા કુલ શક્યતા લખવાની છે. જેમ કે આપણે પાસામાં અહીંયા કુલ શક્યતાઓ 6 છે, પણ આપણને પૂછે કે અહીંયા એમાં એક આવવાની સંભાવના શોધો, તો 1/6 થશે. તમને પૂછે 2 આવવાની સંભાવના શોધો, તો પણ અહીંયા 2/6 થશે. સોરી, અહીંયા 1/6 થશે. પછી તમને પૂછે અહીંયા કે 3 આવવાની સંભાવના શોધો, તો પણ અહીંયા 1/6 થશે. તમે કોઈ પણ પૂછે અહીંયા, પણ તમને એવું પૂછે કે આમાં અહીંયા બેકી સંખ્યા આવવાની સંભાવના કેટલી, તો બેકી સંખ્યા કેટલી છે? અહીંયા જુઓ, આ 1, 2 અને 3. તો બેકી સંખ્યા 3 છે. તો એમાં આપણે શું કરવું પડશે? અહીંયા 3/6 કરવું પડશે. તો એ પછી શું થઈ જશે? તમારું 1/3 થઈ જશે. તો આ તમારે ખાસ ધ્યાન પણ છે. તમે કોઈ પણ એકવાર પૂછે તો 1/6, પણ તમને બેકી સંખ્યા પૂછે, અવિભાજ્ય સંખ્યા પૂછે, તમને એકી સંખ્યા પૂછે, તો આમાં તમારા જેટલા શક્ય પરિણામ હોય તમારે ઉપર શું લખવાનું છે? અહીંયા શક્ય પરિણામ અને નીચે તમારે કુલ પરિણામ લખવાના છે. ઓકે, આઈડિયા આવી ગયો. તો આપણે એકવાર પાસાને ઉછાળીએ તો એમાં 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, દરેક આવે એની શક્યતા કેટલી? 1 જ. પણ નીચે કુલ શક્યતા કેટલી હોય? 6 હોય. જેટલી પણ શક્યતા હોય કુલ નીચે તમારે છેદમાં લખવાની છે. તો અહીંયા જો તમને ઓલરેડી સમજાવવાનો એ જ પ્રયત્ન કર્યો છે અહીંયા કે 1/2 છે. પછી અહીંયા તમે પાછું ઉછાળ દો, જો 2 મળવાની શક્યતા કેટલી? અહીંયા સંખ્યા 1 અને કુલ સંભાવના કેટલી? અહીંયા શક્યતાઓ 6. તો એ જ અમને લખ્યું છે. પછી 5 મળવાની સંભાવના શું હોઈ શકે? તો 1/6. 7 મળવાની સંભાવના શું હોઈ શકે? હવે પાસામાં 7 હોય ના હોય, તેની સંભાવના શું હોય? 0. તો 0/6 તો આપણને 0 જ મળે. ઓકે. પછી 6 માંથી 1 મળે તેની સંભાવના કેટલી? અહીંયા તો કેટલી? 1/6. દરેકની એક જ હોય. અહીંયા આઈડિયા આવી ગયો તમને, સમજણ પડી ગઈ. જેમ કે તમારી જે સંભાવના છે એ હંમેશા અહીંયા 0 થી લઈ અને 1 ની વચ્ચે જશે. એટલે કે 0 થી લઈ અને 1 જેટલી હોય. જેમ કે તમને પૂછે અહીંયા કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો એની સંભાવના કેટલી? અહીંયા 1. કેમ કે 1/1 આવશે એટલે એની સંભાવના 1 થશે. પણ તમને એવું પૂછે કે સૂર્ય અહીંયા પશ્ચિમમાં ઉગે છે, સોરી, અહીંયા 1/1 આવશે. એમ તમને પૂછે કે સૂર્ય અહીંયા પશ્ચિમમાં ઉગે છે, તો એની સંભાવના કેટલી? અહીંયા 0. તો તમારી સંભાવના અહીંયા 0 થી લઈ અને 1 સુધીની અહીંયા હોય છે, અને બાકીનું તમારે અહીંયા 1 થી 0 થી 1 થી વચ્ચે હોય. આઈડિયા આવી ગયો. તો ચલો આપણે આગળ જઈએ અને આગળનો ટોપિક જોઈએ. તો અહીંયા બસ તમને ઘટનાની સંભાવના શક્યતા જ આપેલી છે, એ લખેલું છે અહીંયા. તો હવે આપણને જે અહીંયા ઉદાહરણ આપેલું છે એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ અને એને આપણે સોલ્વ કરીએ, એટલે આગળ તમારો સ્વાધ્યાય સાવ ઇઝી થઈ જાય. તો આપણને ઉદાહરણની રકમ વાંચીએ. ઉદાહરણ નંબર 3 કે અહીંયા એક થેલામાં 4 અહીંયા લાલ રંગના દડા છે અને 2 અહીંયા પીળા રંગના દડા છે. અહીં દરેક દડાના રંગ સિવાય અન્ય કોઈ રીતે જુદા પાડી શકાતા નથી. તો થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક રીતે અહીંયા પસંદ કરવામાં આવે છે. તો અહીંયા લાલ રંગનો દડો હોય તેની સંભાવના કેટલી, અને શું તે અહીંયા સંભાવના પીળા રંગના દડા કરતાં વધુ છે કે ઓછી છે, એ આપણે અહીંયા જોવાનું છે. તો ચાલો આપણે અહીંયા જેમ કે જો કુલ કેટલા દડા છે? અહીંયા જો લાલ રંગના દડા અને પીળા રંગના દડા છે. તો જો લાલ રંગના 4 છે, પીળા રંગના 2 છે. તો કુલ કેટલા છે? અહીંયા 6 છે. એમાંથી લાલ રંગનો દડો આવવાની સંભાવના આપણે શોધવી હોય તો અહીંયા શું લખીશું કે લાલ રંગના દડાની સંભાવના આપણે પસંદ કરીએ છીએ એમાં કે યાદચ્છિક, અહીંયા તમે ઉપર લખી શકો છો કે યાદચ્છિક રીતે એક દડો પસંદ કરતા, યાદચ્છિક રીતે એક દડો પસંદ કરતા લાલ રંગનો દડો આવે છે, તેની લાલ રંગનો દડો, ચલો સરખી રીતે લખીએ આપણે, કરતા લાલ રંગનો દડો આવે છે તેની સંભાવના. તો ચલો આપણે નીચે અહીંયા શોધીએ. તો આને આપણે થોડું નીચે લઈ જઈએ. ઓકે. તો હવે જો લાલ રંગના દડા કેટલા છે? અહીંયા 4 છે, જે આપણી થેલી છે એમાં, અને કુલ દડા કેટલા થાય? આપણા 6. તો અહીંયા કુલને તમારે ભાગાકારમાં મૂકવાનું છે. તો 4/6 કેટલા થશે? જો 2 ઉડી જશે તો 2 ભાગ્યા અહીંયા 3 આવશે. હવે કેવી રીતે 2 ઉડ્યા?
તો 4ને આપણે કેવી રીતે લખી શકીએ 2 ગુણ્યા 2 અને 6ને આપણે કેવી રીતે લખી શકીએ અહીંયા 3 ગુણ્યા 2 તો અહીંયાથી 2 અને અહીંયાથી 2 ઉડી ગયા તો આપણે અહીંયા 2 ભાગ્યા 3 વધ્યા। હવે આપણને પૂછે અહીંયા કે પીળા શું પૂછ્યું તો બીજો પ્રશ્ન પહેલો પ્રશ્ન હતો કે લાલ રંગનો દડો છે એની સંભાવના કેટલી, પછી બીજું પૂછ્યું કે શું તે અહીંયા તેની સંભાવના પીળા રંગના દડાને હોવાની સંભાવના કરતાં વધુ છે કે ઓછી છે। તો આપણે અહીંયા પીળા રંગના દડા માટે પણ સંભાવના શોધવી પડશે। તો હવે માત્ર આપણે એટલું લખીશું કે પીળા રંગના દડાની સંભાવના આપણે જે થેલીમાંથી 6 દડા છે એમાંથી એક દડો પસંદ કરીએ અને પીળા રંગનો હોય એની સંભાવના આપણે અહીંયા શોધવાની છે। તો પીળા રંગના દડાની સંભાવના તમે ઉપર લખી શકો છો કે યાદચ્છિક રીતે એક દડો પસંદ કરીએ છીએ એમાંથી પીળા રંગનો હોય તેની અહીંયા સંભાવના। તો પીળા રંગના દડા કેટલા છે અહીંયા 2 છે અને કુલ દડા 6 છે। તો ભાગાકારમાં અહીંયા 2 ઉડી ગયા તો 1/3 આપણને અહીંયા સંભાવના મળી। હવે તમારે 1/3 વધારે છે કે 2/3 મોટા કહેવાય તમે અહીંયા વિચારો તો 2/3 મોટા કહેવાય। આઈડિયા આવી ગયો કેમ કે આ 0.66 કહેવાય અને આ શું કહેવાય 0.33 કહેવાય। તમારે આગળ જવાની જરૂર નથી છતાં પણ તમને અહીંયા દેખાય છે કે ઉપર અંક 2 મોટા છે આને આઈડિયા ગયો। અને તમે જ્યારે પણ કોઈ પણ સંભાવના શોધતા હોય તો દરેક સંભાવનાનો સરવાળો તમારો 1 થશે। આ તમારો હાલ ધોરણ 8માં નથી પણ તમારે આગળના ધોરણમાં આવશે। જેમ કે અહીંયા જો તમે 2/3 અને 1/3 સરળ કરશો તમને 1 મળશે 0.66 અને 0.33। પછી આગળ આપણે જુઓ જેમ કે આપણે જોયું હતું અહીંયા શું જોયું હતું છાપ અને કાંટો તો તમે 1/2 વત્તા 1/2 કરો તો એક કેટલા થાય અહીંયા 1 થાય। પછી આમાં તમે 1/6 અહીંયા 6 વાર કરશો તો એ પણ કેટલા થશે તમારા 1 થઈ જશે। તો હંમેશા જે કુલ સંભાવના હોય તેના પરિણામ કેટલા સરળ 1 થાય તમારા જે સંભાવનાના પરિણામ હોય છે એ। ઓકે આઈડિયા આવી ગયો। તો આપણે અહીંયા આપણને શું પ્રશ્ન પૂછ્યો હતો કે શું તે સંભાવના પીળા રંગનો દડો હોવાની કરતાં વધુ હોય છે ઓછી હોય છે। તો લાલ રંગના દડાની અહીંયા સંભાવના વધુ છે। આઈડિયા આવી ગયો કેમ કે એના દડા વધારે છે એટલે આપણે પસંદ કરીએ તો કયા દડો જેમ કે આપણે 6 દડા છે એમાંથી તમે 4 લાલ છે અને 2 પીળા છે તમે પસંદ કરો અને કયો દડો વધારે આવશે તમને લાગે છે કે લાલ જ આવી જશે એટલો તમને આઈડિયા આવી ગયો। ઓકે તો બસ અહીંયા ઉદાહરણ 3 પસંદ થઈ પૂર્ણ થઈ ગયું। આગળ પણ તમને એ જ લખ્યું છે અહીંયા કે હવે ચોમાસામાં આપણે 10 દિવસો હતા એમાંથી 1 દિવસ વરસાદ આવે છે તો આપણે એની સંભાવના 1/10 હોય પણ આપણે એવું ધારી લઈએ છીએ કે અહીંયા શક્યતા એક સરખી છે કેમ કે નક્કી ના કોઈ 12 દિવસમાં આપણે એકવાર આવે કોઈ વાર 3 દિવસ સળંગ વરસાદ આવે તો આપણે એવું ધારી લઈએ છીએ કે અહીંયા સમાનતા એક સમાન હોય તો વરસાદ આવે છે એની સંભાવના 1/9 અને નથી આવતો તો 9 દિવસ નથી આવતો અને કુલ દિવસ કેટલા છે અહીંયા 10 તો 9/10 તમે અહીંયા કહી શકો છો। પછી આઈડિયા આવી ગયો। પછી કેટલાક આપણે વ્યવહારુ જીવનના સંભાવનાના અહીંયા આપણે ઉદાહરણ જોઈએ। જેમ કે તમે જોયું છે કે ચૂંટણીનું કોઈ પરિણામ આવવાનું હોય એની પહેલાં કેટલેક તમે તમારા ટીવીમાં પપ્પા અથવા કોઈ ટીવી જોતું મોટી ઉંમરના તો એમાં એક્ઝિટ પોલ બતાવતા હોય છે। તો એક્ઝિટ પોલ શું છે એ તમારી એક છે સંભાવના। જેમ કે નાની અહીંયા શું છે કોઈ એક મોટા સમૂહની લાક્ષણિકતા શોધવા માટે તે જ સમૂહના નાનકડા ભાગની અહીંયા લાક્ષણિકતા શોધવી। જેમ કે અહીંયા તમારી જેમ કે લોકસભા આપણે કહીએ છીએ વિધાનસભાની લોકસભા જેમ કે આપણે સિમ્પલ ચલો હાલ આપણે સરપંચ માટે ગણી લઈએ જેમ કે ગામમાં અહીંયા 5000 લોકો છે। હવે આપણને પરિણામ આવે ત્યારે તો ખબર પડશે કે કોણ જીતશે પણ આપણે અહીંયા અંદાજ લગાવતો આપણે શું કરીએ છીએ જેમ કે આપણે 5000માંથી આપણે 100-200 લોકોને પૂછી લઈએ કે કોણ તમે કોને વોટ આપો તો આપણને એક અંદાજ આવી જાય કે કોણ જીતે છે। તો એને શું કહેવાય અહીંયા આપણું ચૂંટણીમાં શું કે એક્ઝિટ પોલ કે આપણે અહીંયા શું લગાવ્યો એક નાના સમૂહ મોટા સમૂહમાંથી 5000માંથી આપણે 100 લોકોનો સર્વે કર્યો અને આપણે અંદર લગાવ્યું આ જીતી શકે છે પણ એક્ઝિટ પોલ સાચા પણ પડે અને ખોટા પણ પડી શકે છે। ઓકે આઈડિયા આવી ગયો। તો અહીંયા એ જ લખેલું છે। પછી અહીંયા આપણને એ આપેલું છે કે ભૂતકાળના વર્ષોની માહિતી પરથી તે વખતના અહીંયા પ્રવાહો અને અવલોકનો કરી હવામાન ખાતું અહીંયા હવામાનની આગાહી કરે છે। જેમ કે તમારા માતા પિતા પણ કહેતા હશે કે આ સમયે વરસાદ આવી શકે છે। જેમ કે આપણે જૂના સમયમાં બધા જે મોટા વડીલો હતા એ આગાહી કરતા હતા કે આ નક્ષત્રમાં વરસાદ આવી શકે છે। પછી આપણે અહીંયા ડિજિટલ લીધો છે પણ આપણે અહીંયા થોડો અંદાજ પણ લગાવી શકીએ છીએ। જેમ કે આપણે અંબાલાલ કાકાનું નામ તમે સાંભળ્યું છે એ આપણને કહે છે કે વરસાદ ક્યારે આવશે તો આ બધા તમે અહીંયા સંભાવના લગાવી શકો છો પણ સંભાવના બધી સાચી પડે એવું જરૂરી હોતું નથી। તો બસ અહીંયા આપણો જે છે આ લેક્ચર પૂર્ણ થઈ ગયો। લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ઘણી શીખવા મળે। હવે તમને એક ખાસ સૂચના છે અહીંયા કે જે સંભાવનાવાળો ટોપિક છે એ તમારે ખાસ અહીંયા શીખી લેવાનો છે કેમ કે સ્વાધ્યાય 4.2 છે એ અહીંયા શક્યતાઓ અને સંભાવના પર આધારિત છે કે અહીંયા આપણે આટલી વાર ફેંકીએ દળ પાસાને તો કેટલી શક્યતાઓ આવશે શું આવશે તમારે એ શક્યતાઓ અને સંભાવના જોઈ લેવાની છે કે કુલ શક્યતા કેટલી છે અને સંભાવના કેવી રીતે આપણે શોધી શકીએ છીએ। તો તમારે આગળના 6 દાખલા જાતે ટ્રાય કરવાના છે લેક્ચર જોયા વગર અને પછી મારી સાથે જોવાના છે કે તમારે શું અહીંયા ભૂલ પડે છે અથવા તમને કેમ નથી આવડતા। તો મળીએ આપણે આગળના લેક્ચરમાં જેમાં આપણે સ્વાધ્યાય 4.2 ની સાથે અહીંયા મળીશું જેમાં આપણે દાખલા નંબર 1, 2 અને 3 ની ગણતરી કરીશું। તો
તો મળીએ આપણે આગળના લેક્ચરમાં. ત્યાં સુધી લેક્ચર જોતા રહો અને મસ્ત રહો.